સૌરાષ્ટ્રમાં સદાવ્રતની સૌપ્રથમ શરૂઆત 400 વર્ષ પહેલાં સંત શ્રી દેવીદાસ બાપુ દ્વારા કરવામાં આવી હતી. દેવીદાસનો જન્મ રબારી પરિવારમાં થયો હતો. એક સમયે સૌરાષ્ટ્ર આખામાં રક્તપિત્તનો ભયંકર ચેપી રોગ ફાટી નીકળ્યો હતો અને ટપોટપ મોત થવા લાગ્યા હતા. આ આખરી મહામારીમાં જ્યારે સગો દીકરો પોતાની રક્તપિત્તથી પીડાતી માને દરિયામાં ફેંકી દેવા મજબૂર હતો. આવી પરિસ્થિતિમાં દેવીદાસ રબારીએ રક્તપિત્તથી પીડાતા લોકોની સારવાર માટે પરબધામની સ્થાપના કરી હતી. દેવીદાસ બાપુ ખુદ આવા પીડિતોને ખભે ઊંચકી પરબમાં લાવી કોઈ પણ ધર્મ જાતિના ભેદ વગર સેવા કરતા હતા. પરબધામમાં સદાવ્રતની શરૂઆત કરી શૂરવીરતા અને ખુમારી ધરાવતી રબારી જાતિને રોટલાથી ઓળખાણ આપી. આજે પણ સૌરાષ્ટ્રમાં એક કહેવત કહેવાય